થોડાક દિવસ પહેલા ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું સુપ્રત કર્યું હતું, જેમાં તેમણે તેમના વ્યક્તિગત કારણોસર આ રાજીનામું આપ્યું હોય તેવી વાત સામે આવી હતી। ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી ને ખાસ કરીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને તેમણે જે બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાજુ કરપડાના રાજીનામાને લઈને સવાલ કરવામાં આવે ત્યારે તેમણે એ શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે પોતાની લોકપ્રિયતા વધારી રહી છે, તે વચ્ચે થોડાક દિવસ પહેલા ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવામાં આવ્યો હતો, જેમાં તેમણે પ્રદેશ કક્ષાની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। તેમણે પક્ષમાં આંતરિક ખેંચતાણ પણ ચાલતી હોય તેવા આરોપો લગાવ્યા હતા ને અરવિંદ કેજરીવાલ જેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને આ રાજીનામું દિલ્હી સુપ્રત કર્યું હતું। આ રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી। ખેડૂતોને લઈને જે સતત રાજુ કરપડા મુદ્દાઓ ઉપાડતા હતા, આમ આદમી પાર્ટીના ગુજરાત ખેડૂત સેલના તેઓ પ્રમુખ હતા, પરંતુ તેમણે આ રાજીનામું ધરી દેતા એક મોટો ફટકો પણ માનવામાં આવી રહ્યો છે। ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ને આવે છે, આજે તેમણે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેને લઈને ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામા વિશે તેમને સવાલ करता તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। पार्टी के अंदर अंदरूनी लड़ाई चल रही है, तो इस बारे में आपसे कोई बात हुई थी कि नहीं? उन्होंने इस्तीफा किन हालात में दिया, कैसे दिया, इस पे बोलना सही नहीं है। आप सब लोग जानते हैं, तो मैं उस पर टिप्पणी नहीं करना चाहूँगा। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ। તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે રાજુ કરપડાને લઈને અત્યારે તેઓ કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતા નથી ને તેમાં વિવાદમાં પડવા માંગતા નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે શું રાજુ કરપડા ઉપર નિવેદન ન આપીને હજી પણ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને મનામણાના પ્રયાસો ચાલી રહ્યા છે કે પછી અન્ય કોઈ કારણ છે, તે તમામ બાબતો હાલ સવાલ ઉપસ્થિત કરી રહી છે। પણ આ નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।